નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને એક મજાની સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને લઈ જશે હજારો વર્ષ પાછળ, સંસ્કૃતના એ અમૂલ્ય ખજાના પાસે. આપણે શોધીશું જ્ઞાનના એવા મોતી જે આજે પણ એટલા જ ચમકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સુભાષિતાનીની, એટલે કે સુંદર અને શાણપણથી ભરેલા વચનોની. તો સીધા મુદ્દા પર આવીએ. એક સવાલ: શું એવું બની શકે કે આપણી આજના જમાનાની સમસ્યાઓ, આપણી જે રોજબરોજની તકલીફો છે, એનો ઉકેલ સદીઓ જૂના સંસ્કૃત શ્લોકોમાં છુપાયેલો હોય? લાગે છે ને નવાઈ જેવું, પણ આજે આપણે કોઈ ગોખણપટ્ટી નથી કરવાના, પણ જીવન જીવવાની કેટલીક સિક્રેટ ટિપ્સ, એટલે કે ગુપ્ત ચાવીઓ શોધવાના છીએ. તો આ સુભાષિતાની છે શું? ચાલો શબ્દને તોડીને સમજીએ. એકદમ સહેલું છે. સુ એટલે સારું અથવા સુંદર, અને ભાષિતાની એટલે કહેલી વાતો. તો સુભાષિતાની એટલે એવી સુંદર વાતો જે આપણને સાચો રસ્તો બતાવે. સિમ્પલ. તો તૈયાર છો? ચાલો ત્યારે જ્ઞાનના આ દરિયામાં ડૂબકી મારીએ. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અને પહેલો જ શ્લોક એકદમ જોરદાર સવાલ પૂછે છે. સવાલ એ છે કે આપણે જેને સાચો ખજાનો, સાચી સંપત્તિ માનીએ છીએ, શું એ ખરેખર સાચી છે? ચાલો શોધીએ આનો જવાબ. ઓકે, તો હવે બરાબર ધ્યાનથી સાંભળજો. આ શ્લોક જ્ઞાન અને ધન વિશેની આપણી આખી સમજને હલાવી દેશે. શ્લોક કંઈક આવો છે: પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. સાંભળ્યો ને એનો લય? એનો અર્થ તો એનાથી પણ વધારે ઊંડો છે. આ ચિત્ર જુઓ એટલે આખો શ્લોક સમજાઈ જશે. એક બાજુ છે પુસ્તકોથી ભરેલી બંધ તિજોરી, અને બીજી બાજુ છે એક ચમકતું, જાગૃત મગજ. શ્લોક બસ આ જ કહે છે કે ભાઈ, જે વિદ્યા ખાલી ચોપડીમાં પડી રહી અને જે પૈસા બીજાના હાથમાં પડ્યા રહ્યા, એ બંને સાચા સમયે જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે કોઈ જ કામમાં નથી આવતા. અને આ શ્લોકનો આખો ભેદ છે ને, એ આ બે શબ્દોમાં છુપાયેલો છે. પહેલો શબ્દ છે પરહસ્તેષુ, જેનો મતલબ થાય બીજાના હાથમાં, અને બીજો શબ્દ છે કાર્યકાલે સમુત્પન્ને, એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે. બસ આ બે શબ્દો સમજી લીધા એટલે આખો શ્લોક ક્લિયર. તો આનો મતલબ શું થયો? એકદમ સીધી વાત છે. સાચો ખજાનો એ નથી કે આપણી પાસે શું શું છે, પણ એ છે કે આપણે એમાંથી શું વાપરી શકીએ છીએ. સાચી સંપત્તિ એ ચોપડીમાં પડેલું જ્ઞાન નથી, પણ આપણા મગજમાં સચવાયેલું જ્ઞાન છે. બરાબર એના જેવું પરીક્ષામાં થાય છે. આખું પુસ્તક વાંચ્યું હોય પણ જો જવાબ યાદ ના આવે તો? બસ એ જ વાત છે. ચાલો હવે આગળ વધીએ. હવે જોઈએ કે આ પ્રાચીન ઋષિમુનિઓ આપણી આસપાસની કુદરતમાંથી, એટલે કે નેચરમાંથી કેવી રીતે મોટી મોટી વાતો શીખી લેતા હતા. હવે જે શ્લોકો આવશે ને, એ આપણને પ્રકૃતિ અને આપણા પોતાના વર્તન વિશે ઘણું બધું શીખવશે. આ શ્લોક તો છે ને એક વૃક્ષની પ્રશંસામાં લખાયેલી એક સુંદર કવિતા જેવો છે. ધ્યાનથી સાંભળજો. વૃક્ષાઃ ફલાન્વિતાઃ ભાંતિ વૃક્ષમ ધૂનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસવો મહાન વૃક્ષે ખગાઃ નિકૂજંતી વૃક્ષધન્યોસી ભૂતલે. આ શ્લોકની ખાસિયત એ છે કે એમાં વૃક્ષ શબ્દને અલગ અલગ વિભક્તિમાં વાપરીને સમજાવ્યું છે કે એક ઝાડ દરેક માટે કેટલું ઉપયોગી છે. અને જુઓ આ ચિત્ર, બસ આ જ વાત કેટલી સરસ રીતે બતાવી છે. આ એક જ ઝાડ ફણુથી લછેલું છે, પંખીઓ એના પર કલરવ કરે છે, આપણને ગરમીમાં છાંયડો આપે છે, અને આ બધું જ એ કોઈપણ જાતની અપેક્ષા વગર કરે છે. એટલે જ તો શ્લોકમાં કહ્યું છે, હે વૃક્ષ, આ ધરતી પર તું ધન્ય છે. ખરેખર જો કોઈની પાસેથી નિસ્વાર્થ ભાવે જીવતા શીખવું હોય તો એ વૃક્ષ પાસેથી શીખાય. ઓકે, હવે વાત કરીએ સંબંધોની. મિત્ર અને દુશ્મન કોણ નક્કી કરે છે? આ ત્રીજો શ્લોક સાંભળો. એકદમ નાનો છે પણ વાત બહુ મોટી કરે છે. ન કશ્ચિત કસ્યચિન મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. આનો અર્થ એકદમ સાફ છે. કોઈ પણ માણસ જન્મથી જ કોઈનો દોસ્ત કે દુશ્મન નથી હોતો. આપણા મિત્રો અને દુશ્મનો તો આપણા વ્યવહારથી બને છે. આપણું વર્તન, આપણી વાતચીત કરવાની રીત, બસ એ જ નક્કી કરે છે કે કોણ આપણી નજીક આવશે અને કોણ દૂર જશે. બધી વાત આપણા પોતાના વ્યવહાર પર છે. ચાલો હવે આપણે વાત કરીશું સારા માણસોની, એટલે કે સજ્જનતાની. સાચા અર્થમાં સારો માણસ કોને કહેવાય? એની ઓળખ શું?
અને આપણા જીવનમાં આપણે કોને સૌથી વધુ માન આપવું જોઈએ? ચાલો આ સવાલોના જવાબ શોધીએ. અહીં બે બહુ જ મહત્વની વાતો છે. પહેલી વાત, કોને માન આપવું? શ્લોક કહે છે કે 3 લોકોને હંમેશા પિતાતુલ્ય માનવા જોઈએ. એક, જે આપણને જ્ઞાન આપે. બીજું, જે આપણને ભોજન આપે એટલે કે અન્નદાતા. અને ત્રીજું, જે આપણને ડરમાંથી બચાવે. હવે બીજી વાત, સારો માણસ કેવો હોય? તો એની સરખામણી નદી સાથે કરી છે. જેમ નદી પહાડમાંથી નીકળે ત્યારે એકદમ શુદ્ધ હોય અને દરિયાને મળે ત્યાં સુધી શુદ્ધ જ રહે, એમ જ સજ્જન માણસનો સ્વભાવ, એનું ચારિત્ર્ય ગમે તેવી પરિસ્થિતિમાં પણ બદલાતું નથી. એ હંમેશા સારો જ રહે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના છેલ્લા અને કદાચ સૌથી જોરદાર શ્લોક પર. આ શ્લોકમાં એક જબરદસ્ત સિક્રેટ છુપાયેલું છે. સિક્રેટ એ છે કે સારી વસ્તુઓ અને સારા માણસો વારંવાર કસોટીમાંથી પસાર થાય તો શું થાય? શું એમની કિંમત ઘટે? ચાલો જોઈએ. આ શ્લોકનો જવાબ છે ને એકદમ મસ્ત ઉદાહરણો સાથે આવે છે. જુઓ, ચંદનને જેટલું ઘસો એટલી સુગંધ વધે, શેરડીને જેટલી વાર ચૂસો એટલી મીઠાશ વધે, સોનાને જેટલું તપાવો એટલી એની ચમક વધે. તો પછી સારા માણસોનું શું? બસ એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. સારા માણસોના ગુણો પણ વારંવાર સારા કામ કરવાથી અને જીવનની પરીક્ષાઓમાંથી પસાર થવાથી ઘટતા નથી, પણ ઉલટાના વધુને વધુ નિખરે છે. તો કેવી રહી આ સફર? ચાલો ફટાફટ આપણે આજે જે જ્ઞાનના મોતીઓ ભેગા કર્યા છે એને એકવાર ફરીથી જોઈ લઈએ. આજની આપણી જીવન ચાવીઓનો સારાંશ. તો આ રહી આજની 6 કી ટેકઅવેઝ. પહેલું, સાચું જ્ઞાન એ છે જે મગજમાં છે, ચોપડીમાં નહીં. બીજું, વૃક્ષની જેમ ઉદાર બનો, બસ આપતા રહો. ત્રીજું, આપણા સંબંધો આપણા વ્યવહાર પર જ બને છે. ચોથું, જે શીખવે, ખવડાવે અને બચાવે એમને હંમેશા માન આપો. પાંચમું, સારો સ્વભાવ નદી જેવો હોય છે, હંમેશા શુદ્ધ. અને છઠ્ઠું, સારા કામનું પુનરાવર્તન આપણને વધુ સારા બનાવે છે. બસ આટલું જ. અને હવે જતા પહેલા એક સવાલ બધા માટે. આજે આપણે જે 6 જીવન સૂત્રો જાણ્યા, એમાંથી કયું એક સૂત્ર એવું છે જેને આજથી જ, અત્યારથી જ પોતાના જીવનમાં લાગુ કરી શકાય? આ સવાલનો જવાબ પોતાની જાતને જરૂર પૂછજો.